ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ધોબી સોસાયટીથી લઈને બાલવાટિકા સુધીના 18 મીટરના રોડને પગલે રહેણાંકી મકાનો સહિત ધાર્મિક સ્થળોને હટાવવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાના ડાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા 18 મીટરના રોડ માટે 85 જેટલા દબાણો હોય, જે પૈકી પ્રથમ દિવસે 28 જેટલા પાકા બાંધકામોને હટાવવામાં આવ્યા હતા, જેમાં એક જીએમબીની દિવાલનો પણ સમાવેશ થાય છે। જો કે અધિકારીએ 2-3 દિવસમાં દબાણો હટાવવાની વાત કરી હતી। જોજો આજે નો બોલતા હો કાંઈ। પછી તમે જો અમારે આગળ ખાલી આજે નો બોલતા હો કાંઈ। ચાલુ કરે
સ્થળેથી હટી જાય અને કર્મી સિવાય તમામ નાગરિકોને વિનંતી કે ડિમોલેશનના સ્થળેથી હટી જાય અને ડિમોલેશનની પ્રક્રિયામાં અવરોધ ના બને. ખાલી ઘરે અંદાજિત આ રોડ ઉપર 400થી 450 મીટરના રોડની લેન્થ ઉપર 85 કુલ મિલકત આવે છે. એમાં ધાર્મિક દબાણો છે 4 થી 5 અને પ્લસ રેસિડેન્સ મકાનો છે. 2 થી 3 દિવસમાં પૂરું કરી દઈશું. જે આ ધોબીઘાટથી આપણે કૈલાસ વાટિકા તરફ જે રસ્તો જાય છે તે ભાવનગરના જે ડેવલપમેન્ટ પ્લાન છે ડીપી પ્લાન એમાં 36 મીટરનો આ રોડ દર્શાવવામાં આવેલો છે. આ જે અત્યારે દબાણ જે દૂર થઈ રહ્યું છે તમામ જગ્યા સરકારી જગ્યા છે અને ત્યાંથી રોડ બનાવવામાં આપણને અડચણરૂપ થાય એવા બધા લગભગ 86 ઉપરાંતના આપણા ત્યાં અત્યારે રહેણાંકીય કે વાણિજ્યિક કે ધાર્મિક દબાણો ત્યાં આવેલા છે. આ દબાણો આપણે હટાવવા માટે અમને લગભગ 4 મહિના પહેલાં 5 મહિના પહેલાં નોટિસ આપી હતી. તે નોટિસ અન્વયે તેઓ દ્વારા નામદાર હાઈકોર્ટમાં એક એસસી દાખલ કરીને આ દબાણ ન હટાવવા જોઈએ તેવી એમણે માગણી કરી હતી. પરંતુ નામદાર હાઈકોર્ટે માન્ય કલેક્ટરશ્રીના 2008ના હુકમ અને એ હુકમની ઉપર અપીલ થયેલી હતી ખાસ સચિવ વિવાદ એટલે સરકારમાં. એ બંને જગ્યાએ પણ આ જગ્યા સરકારી હોવાનું પ્રસ્થાપિત થયેલું હોવાથી અને ગવર્મેન્ટ કક્ષાએ નક્કી થઈ ગયું છે કે આ જગ્યા સરકારી છે. તે આધારે નામદાર હાઈકોર્ટે તેમની પિટિશન કાઢી નાખી હતી અને આ જગ્યા સરકારી છે અને જે ધોબીઘાટ માટે ફળવાયેલી હતી એના સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ થયો છે તેમ કરીને કોઈ રાહત નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલ ન હતી. ત્યારબાદ અમને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ 4 વીક બાદ આપ આ દબાણ દૂર કરી શકો છો. પરંતુ સંજોગો વસાત તે દરમિયાન લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં અહીંના જે મતદારો હોય તે જો સ્થાનાંતરિત થાય તો તેમના મતાધિકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે મહાનગરપાલિકા દ્વારા તે દરમિયાન દબાણ હટાવવાનું સ્થગિત રાખવામાં આવ્યું હતું લોકશાહીના એક વ્યાપક પર્વને ધ્યાનમાં રાખીને. અને આ 4 વીક પૂર્ણ થઈ ગયા હતા. મહાનગરપાલિકા દબાણ હટાવી શકે એમ હતું પરંતુ ચૂંટણીની તારીખો હોય મતદાનની તારીખો હોય આપણે દબાણ હટાવ્યા નહોતા. ત્યારબાદ અરજદારે ફરીથી નામદાર હાઈકોર્ટમાં એલપીએ દાખલ કરવામાં આવી હતી અને તે એલપીએનો ચુકાદો પણ મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો હતો અને તે એલપીએના ચુકાદા પ્રમાણે જો અરજદારને 6 વીકમાં અમને શાંત અને પ્રત્યક્ષ કબજો સોંપવાનો હતો, જો એ ના સોંપે તો કાયદાકીય કાર્યવાહી કરીને બાય ફોર્સ ઓલ્સો આ કબજો મહાનગરપાલિકા લઈ શકે તેવું નામદાર હાઈકોર્ટની જે ડિવિઝન બેન્ચ છે તેમણે જણાવેલું હતું. એ અંતર્ગત સદર ચુકાદો જે છે એને 42 દિવસ ગઈકાલે પૂર્ણ થયા એટલે આપણે આજ રોજથી આ દબાણ હટાવવાનું ચાલુ કર્યું છે. સાહેબ, ખાસ કરીને જે આ ધાર્મિક સ્થળો પર દબાણ દૂર કરવામાં આવ્યું, કેટલા ધાર્મિક સ્થળો? જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી ત્યાં લગભગ 3 નાના મોટા મંદિર છે
અને એક મસ્જિદ છે.